જ્વલંત જ્વલંત છાયા નામ સ્વયં પત્રકારત્વ ક્ષેત્રે ઉજ્જવળ નામનું દ્યોતક છે. જેમણે પણ આ નામકરણ કર્યું હશે તેમની કલ્પના અને જહેમતને જ્વલંતે સાર્થક કર્યાનો આનંદ એમને હૈયે અવશ્ય હશે. એ જ્વલંત અમારો તો મિત્ર. સાહિત્ય, કલા અને શબ્દના સમરસને કારણે એ પરિચય ધીરે ધીરે નિકટથી નિકટતમ થતો ગયો અને પરિચય પારિવારિક બનતો ગયો. એ અર્થમાં 50 વર્ષની જીવન રેખાને આમ તો ભાઈ જ્વલંત આજે મિત્રમાંથી મારા નાના ભાઈ સમો બની ચૂક્યો છે ને આ 50 વર્ષમાંથી લગભગ 20-22 વર્ષથી જ્વલંતે પોતાનું જીવન કલમને ખોડે ધરીને સૌરાષ્ટ્રના પત્રકારત્વે ઉજમાળું બનાવ્યું છે ને આજે તો જ્યાં જ્યાં વસે એક ગુજરાતી ફૂલ છાપ વંચાય. દેશ અને દુનિયાભરમાં વસતા ગુજરાતીઓ સુધી પહોંચતા અને સદી વટાવી ચૂકેલા દૈનિક શ્રી અમૃતલાલ શેઠના સ્વપ્ન સમા સૌરાષ્ટ્ર અને પછીથી રૂપાંતરિત ફૂલછાપના તંત્રી પદ સુધી પોતાની જ કલમના બળે પહોંચેલા ભાઈ જ્વલંતને જીવનની અડધી સદીની જીવન અને કલમ યાત્રાને વધાઈ પાઠવું છું. સાહિત્યના સહયાત્રી રૂપે અભિનંદન પાઠવતા જરૂર કહીશ, ભાઈ જ્વલંત, શતમ જીવમ શરદઃ. જ્વલંત છાયા એક એવું નામ કે જે મારો મિત્ર પણ છે, સ્વજન પણ છે અને સાથી પણ છે. જ્વલંત છાયા વન પ્રવેશ કરી રહ્યું છે ત્યારે મારી ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને નામની જેમ જ એની કારકિર્દી પણ જ્વલંત રહે એવા શુભેચ્છા પાઠવી વિનવું છું. હાય જ્વલંત. જ્વલંત મારે મને નામ નથી, પ્રતીતિ છે. જ્વલંતને હું જ્યારે મળું ને ત્યારે ઘણી બધી સંવેદનશીલતાની છાપ લઈને જાઉં. એટલે જ્વલંતનો પરિચય અઘરો છે, જયંતની મૈત્રી શૈલી છે. જ્વલંત છે ને એ ઓલી ભીની જમીનમાં કેમ આપણા ચરણની છાપ ઊભી થાય. એટલે જ્યારે જ્યારે જ્વલંતને મળીએ ને ત્યારે એ છાપ છોડે પણ ખરો, ભીની માટી જેવી, અને ઝીલે પણ ખરો. મજા પડે એવો દોસ્ત છે. કેટલાક લોકો પૃથ્વી પરનો આપણો સધિયારો હોય, સાંત્વના હોય આપણી, એમ જ્વલંત પણ એક સારપનો સધિયારો છે કે નહીં, સરસ માણસો હજી પણ આ પૃથ્વી પર વસે છે. અત્યારે છે તો એ શબ્દના અને વિચારના વ્યવસાયમાં સંપાદક છે ફૂલછાપનો, પણ એની સંવેદનશીલતા અકબંધ રહે એવી મારી પ્રાર્થના ખરી કે એનો વ્યવસાય માનવીયનો છે, માનવીયતાનો છે. એને શુભેચ્છા પણ કરી અને એના વ્યવસાય થકી અને એ રાખી શકે એમ જ સંપાદક તરીકે આવા પારંપરિક રીતે ખૂબ મોટું નામ ધરાવતા ફૂલછાપનો સંપાદક છે. એ શુભેચ્છા તો ખરી, પણ એ શબ્દની સત્વશીલતા, વિચારની નિષ્ઠા અને માનવ્ય ઉપરની આસ્થા અકબંધ રાખે એવી પ્રાર્થના પણ ખરી, શુભેચ્છા પણ ખરી. 50નો જ્વલંત થાય છે, મારી એવી પ્રાર્થના કે મારો જ્વલંત 100 વર્ષનો થાય. થેન્ક યુ. નમસ્કાર. તુષાર શુક્લ. ખૂબ ખૂબ અભિનંદન. આશીર્વાદ એટલા માટે કહું છું કે હું એમને જ્વલંત ભાઈ એમ કહું એટલે તરત મને ઠપકો આપતા એમ કે તમારે મને જ્વલંત કહેવાનું. એ નાતે હું એને આશીર્વાદ પણ આપી શકું એમ છું. મારા તંત્રી છે એટલે અભિનંદન, સાથે સાથે મારી પ્રસન્નતા. જે રીતે એ જીવન યાત્રા કરી રહ્યા છે અને જે મુકામો એક પછી એક પસાર થઈ રહ્યા છે એ કોઈને પણ આનંદ થાય, ગૌરવ થાય અને પ્રસન્નતા મિત્રોના હૈયામાં તો હોય જ એ નિમિત્તે. આ સરસ પ્રસંગે દીકરાએ મને યાદ કર્યો, એમ કહ્યું કે તમે પપ્પાને શુભેચ્છા પાઠવો. નાગરોમાં નામ બહુ વિશિષ્ટ રીતે
પસંદ થતા લાગે છે. અને પછી એક વિશેષતા એવી હોય છે એ લોકોને કે એક નામ એમનું આધાર કાર્ડ પર હોય અને એક એમના ઘરમાં એમના કુટુંબીજનોમાં લોકપ્રિય હોય અને આખું જીવન એ નામથી જ સંબોધાય. જ્વલંતને એવું બીજું નામ છે કે નહીં એ મને ખબર નથી, પણ એનું આ નામ જ્વલંત એ જેમણે પણ પાડ્યું એમના મનમાં હશે કે આ છોકરો ભવિષ્યમાં જ્વલંત કારકિર્દી ચોક્કસ સિદ્ધ કરશે. રાજેન્દ્ર શુક્લ કહે છે, હોઈએ જ્યાં ત્યાં જ જળહળીએ અમે. જ્વલંતનું વ્યક્તિત્વ એવું છે, એ એક ઠેકાણે શાંતિથી બેસીને પોતાના વ્યક્તિત્વનો અને પોતાની સર્જકતાનો પરિચય આપે છે. પણ હું એ ચોક્કસ જોયા કરું છું કે એ બહુ તટસ્થ છે. એમની પોતાની અંગત કોઈ એક માન્યતા હોય તો પણ એ માન્યતાને જરૂર પડે તો બાજુએ રાખીને પણ કલમ પાસેથી પૂર્ણ પ્રામાણિકતાથી કામ લે છે. એવા જ્વલંતભાઈને, મિત્ર જ્વલંતને એની વર્ષગાંઠે ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું. આગળનો રસ્તો પણ એવો જ પ્રશસ્ત હશે જ એવી મારી શ્રદ્ધા છે. સાથે સાથે ભગવાન હાટકેશને પ્રાર્થના પણ છે. જય હાટકેશ. માનવીના જીવનમાં જ્યારે અનુકૂળ અનિલ હોય ત્યારે જ સુખની જ્યોતિ પ્રગટે છે. જો અનિલ પ્રતિકૂળ હોય તો સુખની જ્યોતિ પ્રગટી ન શકે. અને જલ્પા એટલે સાત્વિક વિચાર વિમર્શ. સુખની જ્યોતિ જ્યારે પ્રગટે અને માણસ જ્યારે સાત્વિક જલ્પા કરે અને ત્યારે એને જ્વલંત સફળતા મળતી હોય છે. અને સફળતાના એ શીતળ છાયામાં પછી એને તમામ સન્માન મળે છે અને તમામ બિરદ મળે છે. તો આપણા સૌના મિત્ર, અજાત શત્રુ ભાઈ જ્વલંત છાયા એ પોતાના જીવનના 50 વર્ષ પૂરા કરી અને વન પ્રવેશ કરે છે અને પોતાની જે સમાજ સેવાની પ્રવૃત્તિ છે, લેખક, પત્રકાર, સારામાં સારા મોટિવેશનલ સ્પીકર, પોતે ખૂબ જ સારા આલોચક, એટલે આજે બહુમુખી પ્રતિભા જે છે જ્વલંત છાયાની, એ પોતાના સમાજ જીવનના 28 વર્ષ પૂરા કરે છે અને પોતાની જીવનીની અડધી સદી પૂરી કરે છે. અને એનું કારણ શું છે ખબર છે? એમના જીવનમાં કાયમ અનુકૂળ અનિલ રહ્યો છે, સુખની જ્યોતિ પ્રગટી છે. એમણે સાત્વિક જલ્પા કરી અને જ્વલંત સફળતાની શીતળ છાયામાં આ ચારે ચાર તત્વ એમને મળ્યા છે અને એના કારણે એ સર્વ મિત્રનું બિરદ પામ્યા છે, એ અજાત શત્રુનું બિરદ પામ્યા છે. એવા આપણા સૌના જ્વલંતભાઈ પોતાના હવે પછીના જીવનમાં એમના અધૂરા તમામ મનોરથ ભગવાન પૂરા કરે અને દીર્ઘકાળ સુધી એમની આ પ્રતિભાનો લાભ સમાજને મળતો રહે એવી ભગવાન હાટકેશના ચરણોમાં સુટકેશ ભરીને પ્રાર્થના. થેન્ક યુ વેરી મચ. જય શ્રી રામ. કેવી મજાની વાત છે કે સ્નેહશ્રી જ્વલંતભાઈ 50 વર્ષ પૂરા કરી રહ્યા છે. ખૂબ આનંદના સમાચાર છે અને એમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. જ્વલંતભાઈનું બહુમુખી વ્યક્તિત્વ, એના વિશે થોડી ક્ષણોમાં વાત કરવી એ બિલકુલ અશક્ય છે, કારણ કે એમના વ્યક્તિત્વમાં કેટલા બધા ગમી જાય એવા પાસાઓ છે. એક વખત ચિત્રલેખામાં હતા ત્યારે બાપુનો ઇન્ટરવ્યૂ કરવા માટે આવ્યા, તો ચિત્રલેખા જેવું માતબર અને સિનિયર મેગેઝિન હોય એમણે રાહ તો જોઈ, પણ નીચે બેસી અને ક્ષણોને માણી અને
એકદમ યાદગાર એવો ઇન્ટરવ્યૂ લીધો. એમનું નિરાભિમાનીપણું, એમનો વિવેક, એમનું સૌજન્ય, એમની એનાલિસિસ કરવાની શક્તિ, સમાજને સાચું પીરસવું કે જે પત્રકારનો ધર્મ છે એને વળગી રહેવું. મુશ્કેલીઓ ખૂબ આવે છે, આપણે સૌ જાણીએ છીએ, પણ એમણે એમાં ક્યારેય બાંધછોડ નથી કરી. આવા એક મજાના વ્યક્તિને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ અને અભિનંદન. નમસ્કાર. લગભગ 5 વર્ષથી જે નાનકડા અંકુરણ પામી રહેલા છોડને જોયો હોય એ 50 વર્ષ વટાવીને એક વટવૃક્ષ બન્યું હોય તે જોવા મળે, એનાથી જિંદગીની ધન્ય પળ બીજી કઈ કહેવાય. હું વાત કરી રહ્યો છું જ્વલંત છાયાની. જ્વલંત હસતો રમતો કૂદતો સૌરાષ્ટ્ર હાઈસ્કૂલની પ્રાથમિક શાળામાં આવતો ત્યારથી હું તેને જોઉં છું, જાણું છું, ઓળખું છું અને તેની જે સતત થતી પ્રગતિ છે તેનો હું સાક્ષી છું. બહુ જ આનંદનો વિષય એ છે કે જ્વલંત પહેલેથી જ જ્વલંત રહ્યો છે, એટલે કે નિજ રહ્યો છે, મૌલિક રહ્યો છે. એમને ખબર છે કે મારી સબળાઈ કઈ છે અને એ પણ ખબર છે કે મારી વીકનેસ કઈ છે. એક નાનકડા સાંધ્ય દૈનિકથી પત્રકારત્વની શરૂઆત કરનાર જ્વલંતે અનેક ધુરંધર કલાકારો, સાધુઓ, સંતો વગેરેના જાત સંવાદો કર્યા છે અને એ સંવાદમાંથી જે કંઈ સાર તત્વ મળ્યું તેનાથી જ્વલંત છાયા ઘડાયેલ છે. 50 વર્ષ પૂરા કરવા એટલે વન પ્રવેશ કરવાનો. મારી દૃષ્ટિથી જ્વલંતનો 51મો જન્મદિન એ ખરેખર ઉપવન પ્રવેશ છે. એનું કારણ છે કે જ્વલંત ધીમે ધીમે કરતાં મક્કમતાથી જન્મભૂમિના અખબારોમાં શિરમોર શતાબ્દી વટાવી ચૂકેલા ફૂલછાબનો તંત્રી છે. એ લેખક છે, એ વક્તા છે. મેં એમની સાથે પૂજ્ય મોરારી બાપુની કથામાં પણ કામ કર્યું છે. એ હોનહાર વિદ્યાર્થી આજે પણ છે અને નવું શીખવાની અને અંતરમાં જે ઉગે તે પ્રમાણે કરતા રહેવાની મૌલિકતા એણે હજુ જાળવી રાખી છે. આજના દિવસે હું એને અઢળક શુભેચ્છાઓ પાઠવું. સાથે સાથે એ પણ પ્રાર્થના કરું કે ઈશ્વર જ્વલંતને એટલો જ્વલંત બનાવે કે પોતાના પછીના વર્ષો એ શિરમોર શિખર પર બેસે અને એક ઉમદા માનવ થઈને સમાજમાં પોતાની જાતને પ્રસ્તુત કરે. Well played, Jwalant Chaya. 50 not out and going strong towards a well-deserved 100. જ્વલંતભાઈનો પરિચય અક્ષરના નાતે. એ રૂબરૂ મળ્યા એ પહેલાં એમને એમની કલમથી ઓળખતો હતો. જુદા પ્રકારનું પત્રકારત્વ એમણે કર્યું. મેઘાણીભાઈના વારસ તરીકે અત્યારે ફૂલછાબને સંભાળી રહ્યા છે અને મને જે રસ પડે છે એમનામાં તે નાની નાની વાતોમાં એમનું રસનું જે ધોરણ છે, જ્યાં એમને ખેંચી જાય છે કેટલાક વિષયો, કેટલીક વાતો, વડીલોને મળીને વડીલો સાથેનો એક અનુબંધ બનાવવાનું. જે મહેન્દ્ર મેઘાણી હોય અમારા ભાવનગરમાં કે છેલ્લે તખ્તસિંહ પરમાર પિતાજી સાથે એમણે જે સંવાદ કર્યો, એવા કેટલા બધા સંવાદો એમણે કર્યા. કવિ રાજેન્દ્ર શુક્લ સાથેનો એમનો નાતો છે એ પણ અમારા પરિવાર સાથેના સંધાનનો એક તાતણો છે. અનેક નવા વિષયો, અનેક નવી દિશાના અનેક ક્ષેત્રોમાં એમને એમની પ્રતિભા લઈ જાય છે. નવું કામ કર્યા કરે. સાજા માંદા થાય, પડે આખડે, પાછા ઠટ્ટાર ઊભા હોય, ક્યાંય હાય હોય રોદણા નહીં. સરસ રીતે જીવનને સ્વીકારનારા એવા આ જ્વલંત મિત્રને
ખૂબ હૃદયથી, ખૂબ પ્રેમથી, ખૂબ ભાવથી જન્મદિવસની હાર્દિક શુભકામનાઓ. બેટા બિરદ, આગે बढ़ो, हम तुम्हारे साथ हैं. જ્વલંત છાયા. અમે બધા મિત્રો આ માણસને જેસી તરીકે ઓળખીએ છીએ. અત્યારે તો એ ફૂલછાપ જેવા પ્રતિષ્ઠિત દૈનિકના તંત્રી છે અને એનું અમને બધાને બહુ ગૌરવ છે, બહુ આનંદ છે અમને. પણ તંત્રી તો એ આજે થયા છે, હમણાં થયા છે, પણ એમની પત્રકારિતાની યાત્રા દિવ્ય ભાસ્કરમાં હોય કે ચિત્રલેખામાં હોય ત્યાંથી અમારા મિત્ર છે. અને એ મિત્ર હોવાને કારણે એ અમારા સૌ માટે એ એક ગમતી વ્યક્તિ છે. અને આ ગમતી વ્યક્તિને જ્યારે એની વિશે કશું કહેવાનું હોય ત્યારે મકરંદ દવેના શબ્દોમાં જ કહેવાનું થાય કે ગમતાનો ગુલાલ કરવાનો છે. જ્વલંત છાયા વ્યક્તિગત રીતે મને 5-6 કારણસર બહુ ગમે છે. 5 કારણ સાર્વજનિક છે અને 1 કારણ સાવ લાગણીભર્યું અંગત છે. સૌથી પહેલી વાત, જો જ્વલંત છાયાની મને ગમતી હોય તો એનો ગાંધી પ્રેમ છે. જ્વલંત છાયાની એક આમ તો જ્ઞાતિગત ગણાય, પણ એક એની નમ્રતા બહુ ગમે છે. એની એચિવમેન્ટ, એની પ્રાપ્તિ, આ બધા પછી પણ સંબંધ રખું માણસ છે. આ એક બીજો ગુણ, એની પત્રકાર તરીકેની સજ્જતા મને બહુ ગમે છે. સાહેબ, એક પત્રકાર પાસે જે સજ્જતા હોવી જોઈએ ને, રેફરન્સની, આગલી વાતોની, ભવિષ્યની શક્યતાઓની, અનુમાનોની ને અનુભવોની, આ અનુમાનો અને અનુભવોનું બહુ સરસ મિશ્રણ એ ભાઈ જ્વલંત કરી શકે છે એવું મેં જોયું છે. એક એની ખૂબ ગમતી વાત, અને એ માટે તો એને હું સેલ્યુટ કરું પ્રેમથી, એનો ભાષા પ્રેમ. ગુજરાતી ભાષા પ્રત્યે એને જે પ્રેમ છે એ અદ્ભુત છે. એક એની બહુ વિશેષતા બહુ ગમે છે. 5મી વિશેષતા એ છે કે એ માણસ ભૂખ્યો માણસ છે, સંબંધોનો માણસ છે, મૈત્રીનો માણસ છે. એને મિત્રો બહુ ગમે, મહેફિલ બહુ ગમે, લોકો સાથે જીવવું, વાતો કરવી, બેસવું, ગામ ગપાટા મારવા, આ એની પ્રિય હોબી છે. એને કારણે શું થાય છે ખબર છે, એ એક સતત ઉગતી વ્યક્તિ છે. અને એક છેલ્લી વાત, એ બહુ અંગત છે, મને ગમે છે, મને જ્વલંત ગમે છે. શા માટે? એની એક છેલ્લી વાત, એ અમારો ભાવનગરનો જમાઈ છે. અમારું પ્રિય નાણાવટી કુટુંબ, એ નાણાવટી કુટુંબની દીકરી એની સાથે વધી છે. અને એ બંનેની જે પતિ પત્ની જે છે એ સારસ બેલ્ડી, હું કહું તો એ એક સારસ બેલ્ડી છે. એક જ્વલંત માટેની વાતનો લઘુત્તમ સાધારણ અવયવ કાઢવો હોય તો એવો કાઢી શકાય કે આ માણસ પ્રેમનો માણસ છે, વ્યવસ્થાનો માણસ છે, ભાષાનો માણસ છે, લાગણીનો માણસ છે. અને એની કરતાં સૌથી મોટી વાત, સાહેબ, એક સરસ મજાનો માણસ છે, પુત્ર પ્રેમી માણસ છે. ત્યારે એના જન્મ દિવસે એવી શુભેચ્છા આપીએ કે જ્વલંતભાઈ, તમે જેને સુખ ગણતા હો એ સુખ ઈશ્વર તમને આપે, એવી અમારી અભ્યર્થના છે. જ્વલંત છાયા, આઈ લવ યુ, આઈ લવ યુ, આઈ લવ યુ. જ્વલંત છાયા ઘણા બધા લોકો માટે વરિષ્ઠ પત્રકાર જ્વલંત છાયા, ફૂલછાપના તંત્રી શ્રી જ્વલંત છાયા, એક કવિ જ્વલંત છાયા, વક્તા જ્વલંત છાયા, વિવિધ વિષયો ઉપર કોઈ પણ સમયે અનેક કોટ સાથે ઓથેન્ટિક બોલી શકે તેવા જ્વલંત છાયા. પણ મારા માટે કહું તો એક મિત્ર જ્વલંત છાયા. અને અમારા બંને માટે, એટલે મારા અને પ્રેમલ માટે કહીએ તો અમે જ્વલંત અને જલપા એમ જ સાથે બંનેને હંમેશા ઉલ્લેખ થતો હોય બંનેનો. એવા મિત્રો ज्वलन छाया અને જલપા. मित्र ऐसा कीजिए जो ढाल सरीखा होय, सुख में तो पीछे रहे, दुख में आगे होय. આવો અડધી રાતનો હોકારો એટલે જ્વલન છાયા. એને
ક્યારેક મૂંઝવણમાં હોય તો સલાહ માગે, પણ પછી કરવું હોય એમ જ કરે. અને એ બાબતમાં અમે બંને સરખા. એવો જ્વલંત છાયા. જ્વલંત ઉંમરમાં ભલે મારાથી થોડો નાનો હોય, પણ સમજણમાં ઘણો મોટો છે. We love you, જ્વલંત. જલપા, all the very best for the coming years. Wishing you a very happy birthday. વધારે એટલે નથી કહેતો કે ઘણી બધી વાતો એવી છે કે જે જાહેરમાં કહી પણ ન શકાય. એવી વાતો અમે લોકો એકબીજા સાથે શેર કરતા હોઈએ છીએ. એટલે ટૂંકમાં જ મારી વાત કહું, હેપી બર્થડે. નમસ્તે મિત્રો. આજે એક એવા વ્યક્તિને જન્મદિવસની શુભેચ્છા આપવી છે કે જે એકદમ જીવંત વ્યક્તિત્વ છે. ભાઈ શ્રી જ્વલંતભાઈ છાયાને વન પ્રવેશ નિમિત્તે ખૂબ ખૂબ જન્મદિવસની શુભેચ્છાઓ. ઈશ્વર આપના મનમાં રહેલી તમામ શુભ કલ્પનાઓને સાકાર કરે એવી મહાદેવના શ્રીચરણોમાં પ્રાર્થના. મિત્રો, એક વિદ્યાર્થી તરીકે મારી સાથે જોડાયો અને હવે તો સાવ પારિવારિક સભ્ય જેવા જ્વલંતભાઈને જન્મદિવસની કોબલે કોબલે અઢળક શુભેચ્છાઓ. ઘણા બધા પુસ્તકો વાંચીએ ત્યારે એમ લાગે કે આ પુસ્તકમાં લખાયેલ શબ્દ અને વાક્ય પ્રમાણે કોઈ જીવતું હશે કે કેમ, પણ જ્વલંતને જોઈએ એટલે આપણને જરૂરથી એવું લાગે કે પોતે જે લખેલું છે એ પ્રમાણે તો એ વર્તે પણ છે, જીવે પણ છે, પણ અન્ય પુસ્તકોમાં જે લખાયેલું શબ્દો વાક્યો હોય એ પ્રમાણેનું પણ એનું એક સરસ વ્યક્તિગત જીવન છે. પૂજ્ય મોરારી બાપુના કૃપાપાત્ર એવા જ્વલંતભાઈને 51મા વર્ષમાં પ્રવેશ નિમિત્તે ખૂબ ખૂબ હૃદયપૂર્વકની ઉમળકાભેર શુભેચ્છા પાઠવું છું અને આપને સુખ, શાંતિ, સમૃદ્ધિ, આરોગ્ય, ઐશ્વર્ય ઈશ્વર ખૂબ બક્ષે એવી હૃદયપૂર્વકની શુભકામના વ્યક્ત કરું છું. ધન્યવાદ. નમસ્કાર જ્વલંતભાઈ. વિશ યુ many happy returns of the day. Welcome to the club of 50 and above. વન પ્રવેશમાં તમારું સ્વાગત છે. આપણો લગભગ 2 દશકાથી વધારેનો સાથ અને આ દરમિયાનમાં મેં તમને ઓળખ્યા છે. એક ખૂબ જ સારા વ્યક્તિ, એટલા જ સારા પિતા, એટલા જ સારા હસબન્ડ, સન અને પ્રોફેશનલી જોવા જઈએ તો ખૂબ જ સારા વક્તા, ખૂબ જ સારા લેખક અને એક ઓનેસ્ટ એન્ડ પ્રેક્ટિકલ જર્નાલિસ્ટ. ખૂબ જ સારા મુકામ પણ તમે પહોંચેલા છો અને ભવિષ્યમાં પણ તમને ખૂબ જ સફળતા મળતી રહે અને આ જ પ્રકારે તમારા કામની સુવાસ ફેલાવતા રહ્યો અને આપણી મિત્રતા આ જ પ્રમાણે જળવાઈ રહે અને ખૂબ જ વધારે ગાઢ બને એ માટે અને ખૂબ જ સારી હેલ્થ અને ખૂબ જ સારું ભવિષ્ય માટેની શુભકામનાઓ. થેન્ક યુ. નમસ્તે મિત્રો. જ્વલંત છાયા રાજકોટમાં વસે છે, પણ ગુજરાતની બહાર અનેક પ્રદેશોને પોતાની અંદર લઈને ફરે છે. એમને છાયામાં, પડછાયામાં કેટલાય લોકો મોટા થયા છે, કેટલાય સાહિત્યકારો, કેટલી બધી કલમોને પોતાનો આધાર અને અવકાશ પડ્યો છે. બહુ જ રુજુ હૃદયના માણસ છે. ક્યારેક એવું લાગે કે ઉપરવાળાએ એનામાં હૃદયનો વિસ્તાર એટલો બધો પહોળો કર્યો છે કે એ જ્યારે બોલે છે ત્યારે પણ અવાજમાં જે ધ્રુજારી છે એ ધ્રુજારી એની લાગણીઓમાંથી તરબતોડ થઈને આવે છે. એમના 51 વર્ષ પૂર્ણ થવા જઈ રહ્યા છે. એમને જન્મદિવસની અઢળક શુભકામનાઓ. અને જ્વલંતભાઈને એક જ કહેવું છે કે અત્યારે આ રાડારાડી વાદ વિવાદના જગતની અંદર તમે જે તમારો ધીમો અને ધીરો અવાજ અકબંધ રાખ્યો છે એ જ રાખતા રહેજો. ફૂલનો જે છાબ લઈને તમે બધા વચ્ચે આવો છો એ છાબ અકબંધ રહે. તમારી અંદર રહેલી એ પ્રમાણિકતા, નિષ્ઠા થકી જગત વધુ સુંદર બને અને તમારા જેવું જીવવાની શ્રદ્ધા એકાદ વ્યક્તિમાં ટકી રહે કે ના, કશું કર્યા વગર પણ કોઈના દોરાઓ કાપ્યા કર્યા વગર પણ, કોઈની લીટી નાની કર્યા વગર પણ તમે તમારી વાત પર અડગ રહી શકો અને તેમ છતાં પણ જગતમાં અને લોકોના હૃદયમાં પોતાનું સ્થાન બનાવી શકો એવું એક ઉદાહરણ તમે છો.
સુંદર રીતે જીવો અને જીવી જ રહ્યા છો અને તમારી આજુબાજુના લોકોને વધુને વધુ સુંદર બનાવવાનો એક વધુ નમ્ર પ્રયાસ કરો. તમારી કલમમાંથી ઉપરવાળા એવી શબ્દની શક્તિ પ્રગટાવે કે જેમાંથી બદલાવ આવી શકે, જેમાંથી એક એવું પારસમણી એ બને કે આ લોખંડી જગતમાં ક્યાંક ક્યાંક સોનું ઉગી નીકળે. એવી જ વાંચા તમારી અંદર ઉપરમાં સરસ્વતી વધુ વર્ષો આપતી રહે. વધુ આવનારા વર્ષોમાં તમે જે યોગ અને સંયોગ રચાવાના હોય એ બધા જ તમને ગમે એવા તમારી ઈચ્છાપૂર્તિના અને તમારી સમજને ટેકો આપે એવા બને, એવી જ પ્રાર્થના. ધન્યવાદ. જીવનમાં વર્ષો ઉમેરાય એ તો સાહજિક પ્રક્રિયા છે, પણ વર્ષોમાં જીવન ઉમેરાય એ એક દુર્લભ ઘટના છે. જ્વલંતભાઈ, આપના મિત્ર તરીકે આ 50મા જન્મદિવસે આપને એક જ શુભેચ્છા આપું કે આવનારા તમામ વર્ષોમાં જીવનની ભરપૂરતા ઉમેરાય, જીવનની અમૃત બુંદો ઉમેરાય અને એ રીતે આવનારા તમામ વર્ષો તમે ભરપૂર જીવનથી માણી શકો. તમે સ્વસ્થ રહો, સુખી રહો, આનંદિત રહો અને જે રીતે જિંદગીએ તમને બિરદાવ્યા છે આટલા વર્ષો સુધી, એ રીતે આવનારા વર્ષોમાં જ્યારે બિરદને જિંદગી બિરદાવે ત્યારે એનો પણ આનંદ તમે ભરપૂર માણી શકો એવી પણ એક શુભેચ્છા અને એક નાનકડી ઈચ્છા પણ ખરી. કવિતા તમારા જીવનનો અપ્રકાશિત ભાગ રહ્યો છે. મારી અંગત એવી ઈચ્છા પણ ખરી કે આવનારા વર્ષોમાં એ અપ્રકાશિત ભાગ પ્રકાશિત થાય અને આપના તરફથી એક સરસ મજાનો હાઇકુ સંગ્રહ પણ મળે. આ જન્મદિવસને ભરપૂર માણો અને અમે સૌ આપના સાથીઓ, સંગીઓ, મિત્રો આપને સ્નેહસભર અમારી લાગણી પહોંચાડીએ છીએ. આભાર. જ્વલંત છાયા એક એવા પત્રકાર છે જેની ગર્ભનાળ સાહિત્ય સાથે જોડાયેલી હોય. એ એવા પત્રકારો પૈકીના એક છે જેમના કામમાં, જેમના લખાણમાં, જેમની કલમમાં એક સાહિત્યિક ટચ વર્તાતો હોય. જ્વલંતભાઈ મારા વડીલ છે. જ્વલંતભાઈ આજથી 15 વર્ષ પહેલાં જ્યારે મેં પત્રકારત્વમાં પગ મૂક્યો ત્યારે જેટલા લોકોએ મને પાપા પગલી ભરતા શીખવાડી હતી, કે જેટલા લોકોએ મને કામ કરતા શીખવાડ્યું હતું, જેટલા લોકોએ મને ગાઈડ કર્યો હતો, એ પૈકીનું એક અગ્રેસર નામ એટલે જ્વલંત છાયા. મને હંમેશા એવું લાગે છે કે એક પત્રકારોની એક છેલ્લી પેઢી છે જે અમારી જે જનરેશન છે એને જૂની જનરેશન સાથે સાંકળે છે. એમણે મેગેઝિનમાં કામ કર્યું છે અને ત્યાંથી માંડી અને આધુનિક જે પત્રકારત્વ છે એની સાથે કદમતાલ મિલાવતા રહ્યા છે. તો 50 વર્ષ એમને પૂરા થઈ રહ્યા છે. એ નિમિત્તે હું એમને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવું છું. એમની તંદુરસ્તી અને એમના દીર્ઘાયુની ઈશ્વરને પ્રાર્થના કરું છું. હેપી બર્થડે જેસી. પ્રિય જ્વલંતભાઈ, 50મા જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. ખૂબ મહત્ત્વનો પડાવ કહેવાય એવા 50 વર્ષ તમે પાર કર્યા છે. આ સમય દરમિયાન ઘણી તડકી છાયડીઓ આપના રસ્તામાં આવી, પણ તમે સતત મક્કમતાપૂર્વક આગળ વધી અને મહત્ત્વના સ્થાન પર પહોંચ્યા છો. જીવનમાં આમ જ નવા નવા માઇલસ્ટોન અચીવ કરો. સ્વસ્થ રહો, મસ્ત રહો, એવી શુભેચ્છાઓ. કવિની પંક્તિ છે, હું જ સામા વાયરે દોડી ગયો, હું જ સામા વાયરે દોડી ગયો, હાથમાં દીવો હતો ભૂલી ગયો. બહુ અઘરું હોય છે આજના સમયમાં સત્વ જાળવી રાખીને એન્ટરટેનમેન્ટ સાથે જોડાયેલા રહેવું અને સત્યને જાળવી રાખીને અને છતાં રસપ્રદ લખાણ સાથે પત્રકારત્વ સાથે જોડાયેલા રહેવું. આ કામ બખૂબી જે નિભાવી જાણે છે એવા મિત્ર જ્વલંત છાયા, જેસીના નામથી અમે બધા એને ઓળખીએ અને બોલાવીએ. જ્વલંતભાઈની યુએસપી કહીએ ને તો એ છે કે ઇઝ વેરી એક્સેસિબલ, વેરી ઇઝી ટુ કોમ્યુનિકેટ વિથ. સહજતા અને સરળતા એ એના સદગુણ છે, પણ સાથે સાથે એ સહજતામાં જ ગહનતા જે રીતે એના સર્જનોમાં લાવે છે. ખાસ કરીને જ્યારે હું રંગભૂમિ સાથે જોડાયેલો છું ત્યારે એના લખેલા નાટક જોયા છે અને કસુંબો સાથે તો હું સંકળાયેલો રહ્યો છું એઝ અ પરફોર્મર. તો મને એ ખબર છે કે જેટલા ઇઝી કે સહજ કે સરળ બહારથી લાગે ને એનાથી વધારે ડેપ્થમાં જઈને કામ કરી શકે અને એ કામ બહાર લાવી શકે એના સર્જનમાં, એવા સર્જક છે.
વન્ડરફુલ હ્યુમન બિંગ. હંમેશા કોઈ પણ કળા હોય કે કલાકાર હોય એને પ્રતિબદ્ધતાથી ભરેલા લોકોને પહોંચવામાં, એને યોગ્ય જગ્યાએ એને સ્થાન આપવામાં જ્વલંતભાઈ હંમેશા આગળ હોય છે. એની કોઈ પણ પોસ્ટ આવે ને એટલે હું તરત વાંચી લઉં, એનો વોટ્સએપ આવે તો. પછી એમાં ગીતોનો આસ્વાદ હોય કે ક્યારેક કોઈ ગઝલ કે શેરની વાત હોય. હી ઇઝ ઓલવેઝ ટુ ધ પોઈન્ટ અને એમાંથી કશુંક આપણને મળે. આવા સરળ હૃદયના માનવી જ્વલંત છાયા હજુ વધુ ને વધુ અદ્ભુત સર્જનો થકી અને પત્રકારત્વમાં જે એને સરસ મજાનું કામ કરી રહ્યા છે બંને ક્ષેત્રમાં એટલા જ સરસ રીતે આગળ વધતા રહે એવી જન્મદિવસે ખૂબ 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 હૃદયની શુભેચ્છા. હેપી બર્થડે જેસી. હેલો જ્વલંત, સૌ પહેલાં તો વન પ્રવેશમાં પ્રવેશ માટે તને ખૂબ ખૂબ શુભકામનાઓ અને હાર્દિક અભિનંદન. જીવનના 50 વર્ષ અનેક તડકી છાયડી જોઈ અને તે પસાર કર્યા છે. તને આ તારી યાત્રામાં તારા કુટુંબ અને સહમિત્રોનો પણ એક સરસ સહયોગ મળ્યો છે, એની મને ખાતરી છે. આવનારા બીજા 50 વર્ષ પણ તું આવા જ આનંદથી સુખ અને સમૃદ્ધિસભર જીવન સાથે વિતાવે એવી આગોતરી શુભકામના સહ. અને હા, આપણી પાર્ટી બાકી રહેશે. પ્રિય જ્વલંતભાઈ, તમને જન્મદિવસની અનેક શુભકામનાઓ. 50નો આંકડો બહુ ખાસ છે, કારણ કે જીવનની એક યાત્રા આપણે પૂરી કરીએ છીએ અને એક નવી યાત્રાનો પ્રારંભ થાય છે. એટલે આ 5 દાયકાનો તમારો અનુભવ છે, એ અનુભવના આધારે એક નવું સત્ય તમને લાગે અને જીવનના 6થા દાયકામાં દમામભેર માનભર તમે પ્રવેશો. કારણ કે હવે 51 અને 51 આપણે ત્યાં કેટલો શુકનવંતો છે એ બધા જાણીએ છીએ. તો આ 51મું વર્ષ એ શુકનવંતો બને, તમારા સપનાઓને નવી પાંખો મળે, તમારા પ્રિયજનો છે એ પણ તમારી સાથે પાંગરે અને આગળ વધે એવી શુભકામનાઓ પાઠવી રહ્યો છું. જય સિયારામ જ્વલંતભાઈ, વન પ્રવેશની ખૂબ ખૂબ શુભેચ્છા. અમારા માટે જ્વલંતભાઈ એટલે એક એવા વ્યક્તિ કે જે થોડાક નોખા અને અનોખા કામ કરે છે. ફૂલછાબ હવે તો જોઈએ ત્યાં જ જ્વલંતભાઈ સાંભળે, કારણ કે ફૂલછાબને એક જુદું સ્વરૂપ તમે આપ્યું. ચિત્રલેખા હોય, ફૂલછાબ હોય કે કોઈ પણ ક્ષેત્ર હોય, તમારા હસ્તક જ્યારે આવે ત્યારે એમાં સંવેદનશીલતા ભળે, અભ્યાસ ભળે અને કશું ક્રિએટિવ નવું ભળે. ખૂબ રાજીપો આજે તમે વન પ્રવેશ કરી રહ્યા છો. આમ તો તમારી પરિપક્વતા સંખ્યા કરતાં ઘણી છે એમ કહું તો ચાલે, પણ ઓફિશિયલી વન પ્રવેશ કરો છો ત્યારે જીવનના આ તબક્કે તમે ઉત્તરોત્તર તમે જેને વાંચ્યા છે, જીવ્યા, એને તમે જીવો છો. એ વધુ ને વધુ ઈશ્વર ગુણવત્તાવાળું બનાવે, તમને તમારા જે માઇલસ્ટોન તમે ફિક્સ કર્યા છે તમને જીવનમાં મળે. સ્વસ્થ રહો, મસ્ત રહો અને અમને ફૂલછાપ માધ્યમે આવું સુંદર બધું જ પીરસ્યા રાખો. તમારો સાહિત્ય પ્રેમ, તમારી ક્રિએટિવિટી, હંમેશા કંઈક જુદું વિચારી અને જુદું પીરસવાની વૃત્તિ ફૂલછાબમાં અમને સતત અનુભવાયા કરે છે. તમે આમ ભલે સૌમ્ય મૂર્તિ છો, પણ અંદરથી તમે જ્વલંત છો, જેવું નામ છે એવું એવા ગુણ છે. કારણ કે તમારા તંત્રી લેખો જ્યારે વાંચીએ છીએ ત્યારે એનો ખ્યાલ આવે છે કે કેવા જ્વલંત તમે અંદરથી છો. અને આ તમારું જ્વલંતપણું આવું ને આવું બરકરાર રહે એવી ખૂબ ખૂબ શુભેચ્છા. અને સમગ્ર પરિવારને પણ આજના દિવસે મારા જય સિયારામ અને સ્વસ્થ રહો, ખૂબ દીર્ઘાયુ ઈશ્વર આપે તમને અને આવા ને આવા તાજા અમારી સાથે જીવો. જય સિયારામ. મિત્રો, આપણા સૌના પ્રિય એવા સર્વમિત્ર જ્વલંત છાયા આગામી 17મી ડિસેમ્બરે 50મા વર્ષમાં પ્રવેશ કરે છે. જ્વલંતભાઈ
ના સૌ મિત્રો, એના સૌ પરિચિતોને ખ્યાલ છે કે સ્વભાવે અત્યંત સંવેદનશીલ, વિચારશીલ એવા આ વ્યક્તિ એ એક ઉમદા સર્જક પણ છે. શબ્દની તમામ શક્યતાને એ ચકાસનારા વ્યક્તિ છે. પછી એ પત્રકારત્વ હોય કે સર્જકત્વ, પણ એ ઉપરાંત એના પોતાના મૌલિક વિચારો, એની પોતીકી લાગણીઓ એ અનેક રીતે આપણને વહેંચતા રહે છે. મને એક બહુ જ ગમતી વાત છે એ એમના કાવ્ય જગતની કેટલીક પ્રતીતિઓ છે. જ્વલંતભાઈ હજી કવિ તરીકે યા તો સ્વયં પોતાને પ્રસ્થાપિત નથી કરતા, અથવા તો હજી આપણે એની એ પ્રતીતિ પામવાની બાકી રહી છે. પણ હું જેટલી પણ એમની કવિતાઓ, પછી એ ગઝલો હોય, પછી એ મુક્ત કાવ્ય સ્વરૂપ હોય, પણ એમાં જે એક સચ્ચાઈનો રણકો છે, એમાં જે એક સંવેદનની ઘટના છે, એને હું બહુ જ સારી રીતે માણી શક્યો છું. આમ તો 50 વર્ષ પૂર્ણ થવા એટલે આપણે ત્યાં વન પ્રવેશ થયો ગણાય, પણ જે વ્યક્તિએ કાયમ મનમાં પ્રવેશ કર્યો હોય, એટલે જે વ્યક્તિ મન પ્રવેશ કરી ચૂકી હોય, એને માટે વન પ્રવેશ કરવો એ એક રીતે કોઈ જુદી નવી બાબત નથી. પણ જ્વલંતભાઈ આવનારા એમના જીવનકાળમાં સતત સર્જનરત રહે, મનગમતું કામ કરે અને આપણી ભાષાનું ઉત્તમ કામ કરે એવી નિરામયતાની કામના સાથે હું શુભેચ્છાઓ પાઠવું છું. હેપી બર્થડે જ્વલંત છાયા, તમને કાયમ લાગી રહે શબ્દની માયા. સૌ પહેલાં તો મિત્રોમાં જેસી તરીકે ઓળખાતા અને અન્ય વર્તુળોમાં જ્વલંત, જવલંત અને હવે ફૂલછાપના તંત્રીશ્રી તરીકે જાણીતા એવા જ્વલંતભાઈ છાયાને 50મા જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છા. આજના દિવસે વિશેષ તો શું કહું, પણ જ્વલંત છાયા મારા માટે એક મિત્ર છે, સહયોગી છે. અમારી દોસ્તી લગભગ 25 વર્ષ જૂની છે, એક ધારી અને પારિવારિક. જ્વલંત છાયા પાસે સેન્સ ઓફ હ્યુમર પણ ગજબની છે. કદાચ મીડિયા જગતના બિરબલ કહેવામાં પણ મને વાંધો નથી. ઘણાને લખતા આવડતું હોય તો બોલતા ન આવડતું હોય, બોલતા આવડતું હોય તો લખવામાં લોચા થતા હોય, અને આ બંને આવડતું હોય તો સેન્સ ઓફ હ્યુમર ન હોય. જ્વલંત છાયામાં આ બધાનો કોમ્બો છે. બીજાના દુઃખે દુઃખી થનાર લાગણીશીલ વ્યક્તિ તો છે જ, પણ જ્વલંતભાઈ તૂટેલા હાથે અબુધાબીથી રાજકોટ સુધી પહોંચનાર મક્કમ મનોબળ ધરાવનાર વ્યક્તિ પણ છે. કહેવાય છે ને કે લખવા બેસીએ તો પુસ્તક લખાય, પરંતુ એક જ શબ્દમાં કેવું હોય તો જ્વલંત છાયા ઇઝ અ જેમ ઓફ એ પર્સન. હેપી બર્થડે. જ્વલંત છાયા વન પ્રવેશ કરી રહ્યા છે. 50 વર્ષ પૂરા થઈ રહ્યા છે. 50 વર્ષની ઉંમર અને 100 વર્ષથી જૂનું અખબાર ફૂલછાપના તંત્રી પદે એ આરૂઢ છે. એમની પત્રકારત્વની યાત્રા ખાસી લાંબી રહી છે. સાંજના અખબારથી માંડી સવારના અખબાર સુધી. આ ઉપરાંત એમણે સામાયિકોમાં પણ કામ કર્યું. ગુજરાતના જુદા જુદા શહેરોમાં પત્રકારત્વ કર્યું અને એ સારા લેખક પણ છે, કવિ પણ છે, કારણ કે એમની કવિતાઓ કવિતા જન્મભૂમિનું ત્રિમાસિક કવિતામાં પણ છપાય છે. એમનો સાહિત્ય પ્રેમ જાણીતો છે. એમણે આપણને ઘણા બધા પુસ્તકો પણ આપ્યા છે અને એમાં પણ વૈવિધ્ય છે. એ કોઈ કોલમ લખે અથવા તો કોઈની મુલાકાત લે તો એમાં વિશિષ્ટતા અને વૈવિધ્ય આપણને જોવા મળ્યું છે અને મળતું રહેશે એવી પણ અપેક્ષા છે. ફૂલછાપના તંત્રી પદે એ વધુને વધુ સફળતા મેળવે એવું આપણે બધા ઈચ્છીએ. જ્વલંત છાયાની એક કનેક્શન ફૂલછાપ સાથે બીજું પણ છે. એમના જગુભાઈ છાયા પણ એમના જ પરિવારના, અને રમેશભાઈ છાયા ફૂલછાપના મેનેજર રહ્યા, રાજકોટના મેયર પણ રહ્યા.
એ પણ એમનું એક કનેક્શન છે. અને પત્રકારત્વમાં સતત એ દોડતા રહે છે, સક્રિય રહે છે. એમની જાહેર જીવનમાં પણ કેટલીક ભૂમિકાઓ રહી છે અને આ ભૂમિકાઓમાં એ સતત સફળ રહે એવી આપણે શુભેચ્છા પાઠવીએ. વન પ્રવેશ ખૂબ ખૂબ મુબારક. હેલો જ્વલંતભાઈ, હેપી બર્થડે ટુ યુ. તમારા વિશે તો શું કહું, પણ મારા પિતાને યાદ કરું ત્યારે મને હંમેશા એક વાત એવી લાગે છે કે બહુ જ ઓછા રસપ્રદ અને છતાંય પૂર્ણ નિષ્ઠા સાથે પત્રકારત્વ કરનારા લોકોની સંખ્યા જ્યારે ઘટતી જાય છે ત્યારે તમારા જેવા પત્રકારો અખબારને જીવતું રાખે છે, અખબારને સાચા સમાચાર સુધી પહોંચાડે છે. તમારી કલમમાં એક સાદગી છે અને તમારા વ્યક્તિત્વમાં એક સંજીદગી છે. તમે અનેક ક્ષેત્રોમાં કામ કર્યું, અનેક રીતે ઓળખાયા, પણ મારે એવું ચોક્કસ કહેવું જોઈએ કે તમે એક બહુ સારા મિત્ર છો. ગમે ત્યારે ફોન કરીએ તો મને હંમેશા એક ઉમળકા ભર્યો, આનંદ ભર્યો હેલો સાંભળવા મળે ત્યારે મને હંમેશા એમ થાય જ્વલનભાઈ કે તમે જે પ્રકારની વ્યક્તિ છો એને માટે જન્મદિવસની જેટલી પણ શુભેચ્છા આપું એટલી ઓછી છે. ગયું વર્ષ બહુ સારું ન ગયું, પણ આઈ હોપ કે આવનારું વર્ષ ખૂબ સારું જાય, તમે સ્વસ્થ થઈ જાઓ, ફરી એ જ જોશથી, એ જ હિંમતથી, એ જ મજાથી તમે કામ કરતા થઈ ગયા છો, પણ હજી તમે વધુ સારી રીતે તમારા શરીરની સ્વસ્થતા સાથે કામ કરી શકો. ખૂબ લાંબુ જીવો. પત્રકારત્વને તમારી જરૂર છે, ગુજરાતને તમારી જરૂર છે, ગુજરાતી ભાષાને તમારી જરૂર છે. અને આઈ એમ શ્યોર બિરજ જેવો દીકરો છે તમારી પાસે, આવા સુંદર પરિવારમાં, આવા પત્ની સાથે તમે બહુ સરસ રીતે તમારી જાતને ગોઠવી છે અને ગુજરાત તમારા જેવા પત્રકારત્વનું ગૌરવ અનુભવે છે. હેપી બર્થડે ટુ યુ વન્સ અગેન. વેરી વેરી હેપી બર્થડે ટુ યુ. અને મને ગૌરવ છે કે તમે મારા મિત્ર છો. થેન્ક યુ સો મચ. જ્વલંતભાઈ કેમ છો? જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. કમ્પ્લીટિંગ 50 years, 50 વર્ષ આપના જીવનના. આઈ થિંક એજ ઇઝ જસ્ટ અ નંબર. આપના 50 વર્ષમાંથી મોસ્ટ ઓફ યોર લાઈફ, એટલે હું માનું છું કે 3 દાયકા તમને સૌથી વધુ જેના માટે પેશનેટ છો એ પત્રકારત્વ, તમે જર્નલિઝમ માટે તમે સમર્પિત કર્યા છે. પણ આ સાથે જ આપનું જે આધ્યાત્મિક એંગલ છે, એઝ ઇન સ્પિરિચ્યુઆલિટી છે, આ સાથે તમે જે લિટરેચર, સાહિત્ય માટે પણ તમારું જે નોલેજ છે, તમને ખબર છે કે આપણે લોકોએ ઘણી બધી વખત વાત પણ કરી છે આ બાબતે. તેઓ સાંજ સમાચાર પરિવારના સભ્ય પણ રહી ચૂક્યા છે. નોટ દેટ કે અત્યારે નથી, પણ તે સમયે આપણે સાથે હતા. પપ્પાની સાથે એક ટીમમાં તમે સાથે રહીને તમે આ સાંજ સમાચારનો એક ભાગ રહ્યા છો. અને આજે પણ જ્યારે હું સાંજ સમાચાર અત્યારે સંભાળી રહ્યો છું, પરંતુ ઘણી બધી વખત વાતચીત થાય, અનેક વિષયો પર વાતચીત થાય. આપના ઘરે આવીને પણ આપણે ઘણો સારો સંવાદ કર્યો છે પરિવાર સાથે, બિરદ વિશે. એટલે એક આનંદ છે. સાથે સાથે ભવનાથમાં પણ આપણે મળવાનું થાય. એટલે કહું ને કે સ્પિરિચ્યુઆલિટી સાથેનું આપણું જે એંગલ ને કનેક્શન છે, સાથે સાથે જર્નલિઝમ અને ડિફરન્ટ ટોપિક્સ. હું માનું છું સાંજ સમાચારમાં જ્યારે આપ હતા, ફોર જેમ આઈ થિંક 5 to 6 years જ્યારે આપ હતા, ત્યારે વિવિધ ફિલ્ડ્સ, ઇન્ટરવ્યૂઝ, કોર્પોરેશન હોય કે એન્ટરટેનમેન્ટનું ક્ષેત્ર હોય, ત્યારે પણ તમે એ કવર કરતા. અને આજે પણ હું જોઉં છું કે વાઇલ યુ આર તમે આખી એક એડિટરની તમે ભૂમિકા તમે બહુ જ સારી રીતે ભજવી રહ્યા છો. ત્યારે તમે જે રીતે આખું તમે અપલિફ્ટ કરી રહ્યા છો આપણા સંસ્થાને, અને આજની તારીખે પણ આપની જે અંદર પેશન છે તે બરકરાર છે, એ સારી વાત છે. આમને આમ આગળ પણ તમે તમારા જર્નલિઝમમાં, ગમતા વિષયોમાં, પુસ્તકો આપ લખી રહ્યા છો, તેમાં સાહિત્યમાં, અને તેમાં આપ આગળ વધો. આપનું સ્વાસ્થ્ય સારું રહે, આપને વડીલોના, સંતોના આશીર્વાદ મળે, અને બસ આપણે પણ એ જ રીતે મળતા રહીએ. વન્સ અગેન આપને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ જ્વલંતભાઈ. જલ્દી મળીએ. જ્વલંત એટલે
એક ખંતીલો, હોંશીલો, નિષ્ઠાવાન પત્રકાર જે ન્યૂઝને જીવે છે, જે ન્યૂઝને જોવે છે, જે ન્યૂઝને સમજે છે અને એ સમાચારના મૂળ સુધી, એના તળ સુધી જાય છે. જ્વલંત ઝીણું ફાંચનાર માણસ, એટલે દરેક બાબતમાં એ ઊંડે ઉતરે, મૂળ સંશોધકનો જીવ, એટલે કોઈ પણ બાબતની ઉપરછલ્લી તપાસ એ ન કરે. સમાચારમાં પણ એ જે ફિલ્ડમાં કામ કર્યું હોય એ ફિલ્ડમાં ઊંડે સુધી ઉતરીને એની આજુબાજુની તપાસ કરીને, એની ઇતિહાસની તપાસ કરીને એ એટલું બધું લઈ આવે કે એમાં કંઈ પૂછવા જેવું ન હોય, કે એ કોઈને દુશ્મન ન બનાવે, બધાનો દોસ્ત, દુશ્મનનો દોસ્ત હોય. એટલે જ એણે પોલિટિકલ રિપોર્ટિંગ કર્યું, કલેક્ટર અને કોર્પોરેશનનું રિપોર્ટિંગ વર્ષો સુધી કર્યું, છતાંય પક્ષ કે વિપક્ષ બધા જ એના મિત્રો હોય. અને આજ સુધી એણે આ પોતાની જે આગવી છટા છે એ જાળવી રાખી છે. અત્યારે ફૂલછાપના તંત્રી તરીકે નવી જવાબદારીને બહુ સરસ રીતે નિભાવી રહ્યો છે. ફૂલછાપની એક લેગસી છે અને લેગસી એવા મોટા નામની છે કે જેને તમારે સ્વભાવવી પડે. જ્વલંત કામ બહુ સરસ રીતે કરી રહ્યો છે, એટલે એને અભિનંદન. 50 વર્ષ એને પૂરા થયા. 50 વર્ષ આમ માણસના જીવન માટે બહુ મહત્ત્વનો પડાવ છે. મોટા ભાગે માણસ 50 વર્ષની આજુબાજુની ઉંમરે પોતાની કેરિયરની ટોચ ઉપર હોય. જ્વલંત પણ એ ટોચ ઉપર છે. હજી વધારે મોટા શિખરો સર કરે. સાહિત્યનો જીવ છે, હાઇકુઓ લખે છે, કવિતાઓ લખે છે. તો એ ક્ષેત્રમાં પણ એ નામના પામે એવી શુભેચ્છાઓ. જ્વલંતને ફરી એક વખત જન્મદિવસની હાર્દિક શુભેચ્છાઓ. નમસ્કાર. અનેકવિધ વિશેષણોથી જેમને નવાજી શકાય એવા જ્વલંત વિશે કશું કહેતા પહેલા મને રજા હમદાદીનો એક શેર યાદ આવે છે. ભંવર સે લડો તુંદ લહેરો સે ઉલझो, કહાં તક ચલોગે કિનારે કિનારે. જેમની દ્રષ્ટિ અને લેખન વેધક છે, પરંતુ આંખ અને આત્મા સંવેદનશીલ છે, એવો જ્વલંત મને સદૈવ પ્રિય છે. આ જ્વલંત નામધારી અસ્તિત્વ એવું છે કે એ તળેટીમાં હોય કે શિખર ઉપર હોય, પણ એના વાણી, વર્તન, વિચાર કે વ્યવહારમાં ક્યારેય કોઈ જ સ્વરૂપે બદલાવ ન આવે. વાસ્તવિકતાના સહજ સ્વીકાર સાથે જેમની વિચાર યાત્રાનો આરંભ થાય, પછી જેમના અંતરના ઊંડાણથી લાગણીઓનો પ્રવાહ શબ્દ દેહે વહેતો થાય, એટલું જ નહીં, પરંતુ ધરાતલ ઉપર જ ઊભા રહીને ઊંચેરા આભને આંબવા માટે અવિરત મથામણ કરતો નિર્મળ હૃદયનો ધસમસતો પ્રવાહ એટલે જ્વલંત છાયા. સમૃદ્ધ કહી શકાય એવા અમારા ગ્રંથાલયમાંથી એકી સાથે અનેક ગ્રંથો લઈ જવાનો વિશેષાધિકાર મેં જેમને આપ્યો છે, એવા વાંચનપ્રિય, લેખનપ્રિય અને સર્જનપ્રિય જ્વલંતને મારી જ રચનાનો એક શેર અર્પણ કરવો મને ગમશે. અકળામણ, આઘાત, વેદના દ્વાર ભલે ને આવ્યા. અકળામણ, આઘાત, વેદના દ્વાર ભલે ને આવ્યા. મેં પ્રસન્નતાનું ખેતર ખેડ્યું, બીજ ઉમંગી વાવ્યા. દોસ્ત, જીવનના 5 દાયકાઓ દરમિયાન અધૂરા રહેલા
તારા સ્વપ્નો વન પ્રવેશના આ વર્ષમાં પરિપૂર્ણ થાય તેવી પરમ તત્વના ચરણોમાં પ્રાર્થના સહ અંતરના ઊંડાણથી તને પ્રાગટ્ય દિવસની શુભકામનાઓ પાઠવું છું. જય હો, મંગલમય હો. નમસ્કાર મિત્રો, હું છું જય વસાવડા અને મારા બહુ વર્ષો જૂના મિત્ર અને આમ જો તો અમારા સંબંધી પણ થાય દૂરની રીતે, મારા કાકાના રીતે, એવા જ્વલંત છાયા મારા પગલે પગલે હું હસતા હસતા એવું કહીશ, કારણ કે મેં આ વર્ષે 50 પૂરા કર્યા અને 51માં આવી ગયો અને હવે 52માં પહોંચી જઈશ અને હવે જ્વલંતનો વારો છે 50 યર્સની સરસ મજાની હાફ સેન્ચુરી પૂરી કરવાનો. તો ગોલ્ડન યર કહેવાય, પણ એ ગોલ્ડન જીવ્યો છે. બહુ નાનો હતો ત્યારથી એને જાત જાતના શોખ, એનું ઓબ્ઝર્વેશન પાવરફુલ, નાગરોની ભાષા સારી હોય, પણ જ્વલંત ખાલી પોતાના નાગરપણાને જ આગળ કરે એવો માણસ નહીં. એ નરસિંહ મહેતાનો ખરો વારસદાર, વિશ્વ નાગરિક. એટલે એ બધાને જોવે, સમજે, મળે, વિચારે, વાત કરે અને એના આધારે પોતાના અભિપ્રાયો ફ્રેમ કરે. એ સારા ઇન્ટરવ્યૂઝ પણ લે. મેં એને આખી પત્રકારત્વની કારકિર્દીની અંદર કેવી રીતે શરૂઆતથી એ જોયું છે અને એની તેજસ્વીતા અને એની તીક્ષ્ણતા જોઈ છે, એની સંવેદનશીલતાને કારણે એને પડતી કેટલીક મુશ્કેલીઓ પણ જોઈ છે અને એનો સંઘર્ષ કરીને કેવી રીતે ક્યાંથી ક્યાં પહોંચ્યો એ પણ જોયું છે. આ જ્વલંત હજી વધારે ને વધારે જ્વલંત સિદ્ધિ શિખરો પ્રાપ્ત કરે એવી તો શુભકામના હોય જ. પણ મને ખબર છે કે એને વાંચવું ગમે છે, લખવું ગમે છે, સરસ એ કોલમ પણ લખતો, સરસ પુસ્તકો પણ કર્યા છે. એ મને જીવવું બહુ ગમે છે. એટલે મારી એ પણ પ્રાર્થના છે કે એનું જીવન પણ એટલું જ બધું સમૃદ્ધ થાય, એટલું જ કલા રસિકતા જે એની છે એ વધુ ને વધુ રંગો એમાં ઠંડવાતા જાય અને બસ મોરપીંછનું આખું જે રંગધનુષ છે એમાં ઠંડવાય. અને પ્રિય મોરારી બાપુ જેમ વારંવાર કહેતા હોય છે કે ભાઈ આપણે હંમેશા સત્યપ્રેમ કરુણાના સથવારે આનંદમાં રહેવાની કોશિશ કરવી, ક્ષણે ક્ષણે નવું હોવાની કોશિશ કરવી. બસ એવી નવીનતા અને એવો આનંદ એના જીવનમાં હર હંમેશ પથરાતો રહે એવી પ્રભુને પ્રાર્થના. કેમ છો જ્વલંતભાઈ? તમને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. તમે તો કલ્પના પણ નહીં કરી હોય ને કે અમે આ રીતે તમારો જન્મદિવસ ઉજવવાના છીએ. મને બહુ જ રાજીપો છે કે બિરદને આવું એક સરસ મજાનો એવો એક ઉપક્રમ સૂજો અને એ નિમિત્તે મને તમને શુભેચ્છાઓ પાઠવવાનો, અભિનંદન દેવાનો આ અવસર મળ્યો. હું બહુ રાજી છું કે તમે મને ઓળખો છો અને તમે અમારા જેવા લખનારાને પણ ઓળખો છો. પત્રકારત્વ નિમિત્તે તમે જે કામ કરી રહ્યા છો એ કામ પણ તમારું તંદુરસ્ત એવું કામ મને અત્યારે લાગી રહ્યું છે. હું ઈશ્વરને એવી પ્રાર્થના કરું છું કે તમે દીર્ઘાયુ થાઓ, તમારું જીવન તંદુરસ્ત રહે અને ખૂબ બધો આનંદ, તમે નિજાનંદમાં રહો એવી માતાજીને પ્રાર્થના. બિરદ, તારો પણ આભાર. જ્વલંતભાઈ, જલ્દી મળીશું, રૂબરૂ મળીશું. આભાર, આવજો. દ્રઢતાથી પોતાની વિચારસરણીને વળગી કલમના સથવારે પોતાની અલાયદી ઓળખ બનાવવામાં સફળ થયેલા કવિ, લેખક, પત્રકાર, મિત્ર એવા જ્વલંતભાઈને જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. નમસ્કાર મિત્રો. ચોથી જાગીર ગણાતી અખબારી આલમમાં છેલ્લા 27 વર્ષથી સાતત્યપૂર્વક અને સાફલ્યપૂર્વક કાર્યરત રહેલા એક અગ્રણી કલમનવેશ એટલે જ્વલંત છાયા. જ્વલંત છાયા એટલે પ્રખર પત્રકાર, કવચપૂર્ણ ખટાર લેખક, તેદીલા તોખાર તંત્રી, ઉર્મિશીલ કવિ, વિદગ્ધ વક્તા અને આ બધાની ઉપર એવા હસમુખા હેતાળવા મજાના માણસ. રાજકોટ ખાતે પત્રકારત્વનો અભ્યાસ પૂર્ણ કર્યા બાદ જય હિન્દ, સાંજ સમાચાર, આજકાલ, ગુજરાત સમાચાર અને દિવ્ય ભાસ્કર જેવા અગ્રણી દૈનિકોમાં પત્રકાર અને કટાર લેખક તરીકે 1.5 દાયકાઓની યશસ્વી સેવાઓ બાદ સદા અગ્રેસર સાપ્તાહિક ચિત્રલેખામાં આશરે 1 દાયકા સુધી સૌરાષ્ટ્રના બ્યુરો ચીફ તરીકેની યશસ્વી કારકિર્દી પછી જન્મભૂમિ જૂથના મહત્ત્વના અખબાર ફૂલછાબમાં છેલ્લા 2 વર્ષથી તંત્રીપદ સંભાળી રહ્યા છે જ્વલંત છાયા. રિપોર્ટર, પત્રકાર તરીકેની તેમની વ્યસ્તતાપૂર્ણ કામગીરી કરતાં પણ
તેમણે કટાર લેખનની કામગીરી સુપેરે નિભાવી એ જ્વલંત છાયાની વૈવિધ્યસભર કારકિર્દીનો એક નૂતન અને સર્જનાત્મક વળાંક કહી શકાય. જ્વલંત છાયાના તંત્રીપદ હેઠળ ફૂલછાપ છેલ્લા 2 વર્ષથી આંતરબાહ્ય એમ બંને રીતે નવા કલેવર ધારણ કરી રહ્યું છે. ફૂલછાપના તાતસ્થ્યપૂર્ણ તંત્રીલેખો અને અહેવાલો તેમજ 7 દિવસની વૈવિધ્યસભર પૂર્તિઓનું સૂઝપૂર્વકનું સંપાદન એ ફૂલછાપની એક આગવી આભા બની રહે છે. ફૂલછાપના જન્મદિવસ નિમિત્તે 100 પાનાની વિશિષ્ટ પૂર્તિઓ અને ફૂલછાપના છેલ્લા 2 વર્ષના સમૃદ્ધસભર એવા દિવાળી અંકો એ જ્વલંત છાયાની સંપાદકીય સૂઝ અને સજ્જતા અને સભળતાના પરિચાયક છે. ફૂલછાપ હજુ પણ પોતાના વૈશિષ્ટ્ય અને વૈભવ્યને વિસ્તારતું રહે તેમજ જ્વલંત છાયાની સર્જનાત્મક પ્રતિભા પણ હજુ નીતરવી ઊંચાઈઓને સ્પર્શે એવી આજના મંગળ દિવસે શુભકામનાઓ. નમસ્કાર. દોસ્તો, મારા એવા એક સ્નેહી નાના ભાઈ સમા, ભલે આમ દેખાવે મારા કરતાં મોંમાં મોટા દેખાતા હોય, પરંતુ સમૃદ્ધ એવા કે શબ્દની સાથે, સંકેતોની સાથે, વિચાર સાથે, વાણી સાથે જેમણે હર હંમેશ પોતાના અંદરના આત્માને જીવંત રાખ્યો છે, જ્વલંત રાખ્યો છે, એવા મારા પ્રિય મિત્ર જ્વલંતભાઈ છાયા, કે જેમના પર તેમના માતા પિતાની, કુટુંબીજનોની અને સ્નેહીજનોની અનંત છાયા વરસી રહી છે. એમનો જન્મદિવસ હોય અને જો 2 શબ્દો પણ કહેવાનો મોકો ચૂકાય તો એ યોગ્ય ના ગણાય. આજે એમના જન્મદિવસ નિમિત્તે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ. ખૂબ ખૂબ જીવન પર્યંત એ સદવિચારોનું સેવન કરતા રહે, સદવિચારોને લોકોના સુધી પહોંચાડતા રહે અને આજીવન પરમ કૃપાળુ પરમાત્માની કૃપા રહે. એમના પરિવારમાં દરેકની એમના પર પ્રેમ અને એકદમ લાગણીની છાયા છવાયેલી રહે. સાથે સાથે અમારા ફૂલછાપ પરિવારના પણ બધા સ્નેહીજનોની એમની સાથે એટલી સુમેળભેર છાયા રહે કે એ હંમેશા ફૂલછાપ અને ફૂલછાપનો પર્યાય બની એ રહી શકે. ખરેખર તો આવું જે વ્યક્તિત્વ હોય, જે કામની પ્રત્યે, નિષ્ઠા પ્રત્યે, પરિવાર પ્રત્યે, બધા સ્નેહીજનો પ્રત્યે, અને કેટલું કેટલું કહેવું એમના માટે તો 25-30 વર્ષનું એમનું પત્રકારત્વ અને સાહિત્ય ક્ષેત્રનું ખેડાણ. નાનપણમાં એ જ્યારે એમના વાળ હતા અમુક બહુ સ્પષ્ટ, ત્યારે અનેક એવી મોટી મોટી હસ્તીઓના એમને ઇન્ટરવ્યૂ કરેલા અને એમના ફોટા બતાવ્યા ત્યારે એટલા બધા રાજી થતા હોય અંદરથી કે એમણે જીવનમાં કંઈક કર્યું છે, મેળવ્યું છે, અને એને જે પોતાનું ક્ષેત્ર ચૂનવું હતું, એને કરવું હતું કામ, એ ક્ષેત્રમાં એ પોતે સાર્થક બન્યા છે. આવો જ એમનો દીકરો પણ છે, એમનો પરિવાર પણ છે. કેટલીક વાતો કરવી છે, પણ એમણે જે આટલા વર્ષો સુધી જે ખેડાણ કર્યું છે એ હંમેશા લોકો માટે કર્યું છે, સદવિચારો માટે કર્યું છે, સારા માટે કર્યું. ઘણી બાબતો એમણે પોતાના લેખોમાં એટલી બધી સરસ રીતે આવરી છે, જુદા જુદા લેખોમાં, જુદા જુદા અખબારોમાં, જુદા જુદા મેગેઝિનોમાં, કે એમના વિચારોનું તુલ્ય અને મૂલ્ય એ આપણને સુપેરે આપણને વાંચવા મળે. બીજી વસ્તુ ખાસ એ કહીશ કે હજી પણ તેઓ તરવરિયા યુવાન છે અને રહેશે, અને હંમેશા એમના સદવિચારોનું ભાથું છે એ સમાજને મળે. એમની લાગણી છે એ આખા એમના પરિવાર સહિત, ફૂલછાપ પરિવાર સહિત એમના જેટલા મિત્રો છે એ બધાના પરિવાર સાથે જોડાયેલી રહે. અમારી સાથે તો અમારા નાના ભાઈ છે એટલે અમે આડાવડા થવા જ નહીં દઈએ, પરંતુ એક લાગણી છે એમના પ્રત્યેની એ અમારી બધાની અકબંધ રહે એવી પરમ કૃપાળુ પરમાત્માને પ્રાર્થના કરીએ. યુગ યુગ જીવો, જ્વલંત જીવો અને હંમેશા વડીલોની અને મિત્રોની છાયામાં જીવો એવા શુભ આશયથી જ્વલંતભાઈ, આપને ખૂબ ખૂબ અભિનંદન, જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ, અને તમે બોલાવો કે ન બોલાવો, અમે જમવા આવશું. નમસ્કાર મિત્રો વિશે વાત કરવી એ આમ તો કઠિન કામ છે. રાજશેખરે પણ એવું આપણને કહ્યું કે સમકાલીન જે સર્જકો હોય એના વિશે બોલવાનું ટાળવું. છતાંય મિત્રોની જ્યારે વાત હોય ત્યારે મિત્રો વિશે બોલવું પડતું હોય છે, મિત્રો વિશે કંઈક કહેવું પડતું હોય છે. મારે વાત કરવી છે મિત્ર જ્વલંત વિશે.
આ જ્વલંત એટલે જ્વલંત છાયા. એક પ્રેમાવાળો મિત્ર તો ખરા જ, પણ સાથે સાથે જ્યારે જ્વલંતની સાથે મળવાનું થયું છે ત્યારે મને એમાં ઉમદા માણસના, ઉમદા વ્યક્તિત્વના દર્શન થતા રહ્યા છે. જ્વલંત લેખક છે, પત્રકાર છે, કવિ છે, એક સામાજિક અગ્રણી છે, ઘણું બધું છે. પણ એની બધાની ઉપર ટોચે ચડીને જો કોઈ વાત આવતી હોય તો એ જ્વલંતની માણસાઈની છે. આવી માણસાઈ સાથેનો માણસ જ્યારે કંઈ પણ કરે, કવિતા લખે તો પણ એમાં માનવતા છલકે, એની વાત કોઈ લેખમાં કરે તો પણ છલકતી હોય, એનો જે ફૂલછાપ સાથેનો નાતો છે એમાં પણ સતત માનવ ગર્વ અને માનવ ગૌરવની વાતો સતત જ્વલંત દ્વારા આપણને મળતી રહે છે. આવા મિત્રનો જ્યારે જન્મદિવસ હોય અથવા આવા મિત્રનો કંઈ પણ પ્રસંગ હોય ત્યારે આપણે તો ઠીક, સમાજ પણ હરખાતો હોય ત્યારે મિત્રો કેવું હરખાય. હું મારો હરખ વહેંચું છું અને જ્વલંતને ખૂબ ખૂબ શુભકામનાઓ આપું છું. ધન્યવાદ. જ્વલંતભાઈ, જન્મદિવસ 50મા જન્મદિવસ નિમિત્તે 50 નહીં 51 શુભેચ્છાઓ તમને. 50 જન્મદિવસની અને 51મી આખા વર્ષની. 50-51માંથી આ થોડી શુભેચ્છાઓ. એક, હંમેશા સ્વસ્થ રહો. શારીરિક રીતે તો ખરા જ, ભાવનાત્મક રીતે સ્વસ્થ અને ખાસ તો સલામત રહો. બૌદ્ધિક સંપદા તો ઈશ્વરે તમને આપી જ છે, પણ લાગણીઓ સલામત હોવી કે સલામત લાગણીઓ હોવી એ બહુ મોટી વાત છે અને બહુ મોટી ઉપલબ્ધિ છે. ઈચ્છું કે 50મા વર્ષે એ તમારી ભાવનાત્મક લાગણીઓ વધુ સલામત બને, સાથે સાથે આર્થિક, સામાજિક અને જે ઈચ્છો એ બધી જ ઉપલબ્ધિઓ પામો. ખુશ રહો. પરિવારને, મિત્રોને, સહકર્મીઓ બધાને ખુશ રાખો એવી ઈશ્વરને પ્રાર્થના અને તમને ઘણી બધી શુભેચ્છાઓ. જ્વલંતભાઈ, કેમ છો? આપને આજે 50મા જન્મદિવસની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. તમે અમારા ખૂબ જ જૂના મિત્ર છો, તમે સાહિત્યના ઉપાસક છો, તમે સંગીતના મર્મજ્ઞ છો, તમે શબ્દના સાધક છો. તમારી કેરિયર આખી ફૂલ ટૂસ એકદમ સફળતાથી વરેલી છે અને અમને ગર્વ છે કે તમે અમારા મિત્ર છો. તો જ્વલંતભાઈ, આજે આપણે 50મી વર્ષગાંઠ નિમિત્તે ખૂબ 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 અભિનંદન. આપ આવી જ રીતે સ્વાસ્થ્યપૂર્વક અને સફળતાપૂર્વકનું સમગ્ર જીવન વિતાવો એવી અમારી હૃદયથી અભિલાષા, ઈચ્છા અને ઈશ્વર પાસે પ્રાર્થના. થેન્ક યુ. પ્રિય જ્વલંત, આજે તું અર્ધ શતાબ્દી ઓળોટીને જીવનના 51મા પગથિયે ઊભો છો. બાળપણ, કિશોરાવસ્થા વટાવી છે અને યુવાનીના ઉત્તરાર્ધનો આરંભ છે. ઘણા વર્ષ આપણે સાથે કામ કર્યું છે એટલે તારી ખામીઓ કરતાં ખૂબીઓને વધુ નજીકથી ઓળખું છું. એટલે કહી શકું કે આગામી વર્ષોમાં જીવનના અનેક ક્ષેત્રોમાં તને જ્વલંત સફળતા મળે એવી દ્રઢ આસ્થા સાથે પ્રભુને અભ્યર્થના. ભરત ગેલાણી, મુંબઈ.